ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 3ની જે ગુજરાતી વિષયની એકમ કસોટી લેવાઈ હતી એનું આપણે સોલ્યુશન જોવાના છીએ, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। આપણે શબ્દો વચ્ચેની યોગ્ય જગ્યા છોડી વાક્ય ફરીથી લખવાનું છે। તો આપણે વાક્ય સીધા જોઈએ। જવાબ જે લાલ કલરથી લખ્યું છે જવાબ છે કે દુકાનમાં રંગીન બોટલ હતી। બીજામાં બોટ દૂર દૂર દરિયામાં ગઈ અને દેખાતી બંધ થઈ ગઈ। મોરની આંખમાં આંસુ આવ્યા, જે જોઈ મને દુઃખ થયું। પછી સિંહ ગુફામાંથી આવ્યો અને ચારે બાજુ જોવા લાગ્યો। ખેતરમાં કૂવો હતો પણ એમાં પાણી ન હતું। વડની ઉપર પક્ષીનો માળો છે। પછી રામે 6 રૂપિયા બસાવ્યા છે, જેમાંથી એ કપડાં લેશે। આજે ધોધમાર વરસાદ વરસ્યો અને ચારે બાજુ પાણી ભરાયા। પછી આ વાક્ય ઘરની પાસે ખાડો છે જેમાં ગંદકી હતી। મારા બા 4 ધામ યાત્રાએ ગયા અને ઘર સૂનું થઈ ગયું। મારા બધા મિત્રો મેળામાં જવાનું વિચારતા હતા। આજે અમને શિક્ષકે સરસ ચિત્ર દોરાવ્યું। નદીમાં ઘણા બધા મગર જોયા। શિયાળામાં કડકડતી ઠંડીમાં પણ એ દોડે છે। પછી સંગીત મારો મનપસંદ વિષય છે। 16મું જા જઈને પેલા કબાટમાંથી ચોપડી લઈ આવ। જૂઠના બોલ, કારેલા મધ જેવા મીઠા ના હોય। દોડો, આકાશમાં મોટો ફુગ્ગો છે। પ્રશ્ન નંબર 2 છે કે આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવીને લખો। તો ખુરશીને ચંદ્ર, તો ખુરશી ઉપર ચંદ્ર બેઠો છે। બીજું છે ગાડી, ઋષિ અને પાણી, તો આ વાક્ય લખવાનું થશે એમાં કે રોકીને મળવા શિષ્ય ગાડી ઉપર પાણીને પાર કરીને ગયો, એમાં આવશે। થોડીક પ્રિન્ટ મિસ્ટેક થઈ છે। પછી ચોપડીને રાજા, તો હિન્દીની ચોપડીમાં રાજાની એક સરસ વાર્તા હતી। પછી ટોળું મગર શહેર, તો નદીમાં પૂર આવતા મગરનું ટોળું શહેરમાં આવી ગયું। પછી લીંબુ અને તેલનું મેં સરસ પેસ્ટ બનાવ્યું। આ વાક્ય બનાવ્યા છે શબ્દોના। મારી નિશાળમાં એક કબૂતર યાત્રા કરવા આવ્યું છે। એ જ રીતે તળાવના કાંઠે ગોવાળ રમત ગમત કરી રહ્યા હતા। પછી બિલાડી ઘંટડીનો અવાજ સાંભળતા જ મ્યાઉ મ્યાઉ કરતી આવી। પછી મારા પુસ્તકમાં મેં પેન્સિલની મદદથી જંગલ અને વૃક્ષો દોર્યા। પર્વત પર મારા મિત્રોને બેસવું ગમે છે। પછી કૂતરો અને બગલો બંને પાકા મિત્ર હતા। દરજીભાઈ હાથીના કપડાં સીવતા હતા। વાદળો વરસતા ધૂળ ઉડવાનું બંધ થઈ ગયું। જાદુગરે પેટીમાંથી સરસ મજાનું વિમાન કાઢ્યું। ગામ સફાઈ રાખવાની ઈચ્છા ગામ લોકોની પણ હોવી જોઈએ। પાટિયું અને રસ્તો, તો આગળ રસ્તા પર મારા ગામનું પાટિયું આવે છે। ત્રીજો ક્વેશ્ચન છે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો। તો સુગ્રીએ વાંદરાને શા માટે ઘર બનાવવાની સલાહ આપી? તો એમાં બી આવશે, ખટખટને રહેવા માટે। પછી નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? તો આગળ પાછળ। સુગ્રીનું નામ શું છે? તો કે ચટપટ। ટીકુબહેન શાના શોખીન હતા? તો વાંચનના। પછી વાદળા પીળા અને ફિક્કા કેમ થઈ ગયા? તો દીવાની જ્યોત મોટી થઈ માટે। વાદળાની જીત થઈ કારણ કે પવનને મદદ માટે બોલાવ્યો। બાળક આંગણામાં જઈને શું કરવા ઈચ્છે છે? તો ફોરાને ખોળામાં લેવા। પછી અહીં કીડીનો સ્વભાવ કેવો હતો? તો કલબલ કરવાનો। બાળકને પંખીની પાંખ જોઈએ છે કારણ કે ચંદ્ર અને તારાની નજીકથી જોવા માટે।
ત્રીજો પ્રશ્ન, આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. ચટપટ સુઘરી વાંદરાભાઈને બિચારો કેમ કહે છે? તો ચટપટ સુઘરી વાંદરાભાઈને બિચારો કહે છે કારણ કે ઠંડીથી બચવા વાંદરાભાઈ પાસે ઘર નથી. તે વાંદરાને પોતાના માળામાં બોલાવી શકતી નથી. બીજો પ્રશ્ન, કીડી પોતાના દર ઉપર પીછું શા માટે મૂકે છે? તો ચોમાસામાં ખૂબ વરસાદ પડે અને નદીમાં પૂર આવે તો પાણી કીડીના દરમાં ખૂંચી ન જાય, તેથી કીડી પોતાના દર ઉપર પીછું મૂકે છે. તમને વરસાદની ઋતુમાં વાદળોમાં કેવા કેવા આકારો દેખાય છે? તો મને વરસાદની ઋતુમાં વાદળોનો હાથી, ઊંટ, ગાય વગેરે જેવા આકારો દેખાય છે. તમને કેવી ચોપડીઓ વાંચવી ગમે? કેમ? તો મને મારા ધોરણની ચોપડી વાંચવી ગમે. શું કામ? તો કે એમાં અલગ અલગ વાર્તાઓ આવે એટલે. ગામના લોકો શાથી અસરજ પામ્યા? તો વાદળોના ટોળા ભેગા થયા એટલે અને વીજળી થવા લાગી એટલે ગામના લોકો અસરજ પામ્યા. ખટખટે ઠંડી ઉડાડવા કરેલો ઉપાય સાચો હતો અને શા માટે? તો ખટખટે ઠંડી ઉડાડવા કરેલો ઉપાય ખોટો હતો, કારણ કે તેને ખેતરો ફરીને કે લીલા મરચાં, લાલ મરચાં ભેગા કર્યા અને ઝાડ નીચે ઢગલો કર્યો, તેનાથી ઠંડી દૂર થાય નહીં. ટીકુ બહેનના મમ્મી પપ્પાને કેમ પુસ્તકો વાંચવા પડે છે? તો ટીકુ બહેન કે મમ્મી પપ્પાને પુસ્તકો વાંચવાની આજ્ઞા કરે છે તેથી. પ્રશ્ન 4 છે, ફકરા પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પ્રશ્ન જોઈએ આપણે કે ઝાડ હલતું કેમ લાગે છે? તો નદીના પાણીમાં પડછાયો પડે છે તેથી. અહીં પીળા ફૂલો કયા વૃક્ષના છે? તો કે બાવળના. પછી નદીના પાણી ફૂલોને નચાવતા ક્યાંક દૂર લઈ જાય છે, કારણ કે નદીનું પાણી વહેતું હતું એટલે. આપેલ શબ્દમાંથી કયા શબ્દનો ઉલ્લેખ ફકરામાં નથી? તો ગાવું. નદીના પાણી સાથે કોણ રમત કરે છે? તો પીળા ફૂલો. વિભાગ બીજો છે, એના આધારે પ્રશ્નો છે. તો ફકરાના આધારે કયું નામ વાંદરાનું છે? તો અંગદ. પછી અંગદે પૂંછડું લાંબુ કર્યું કારણ કે અંગદને રાવણનું માથું દેખાયું નહીં તેથી. ત્રીજો પ્રશ્ન છે, અંગદ કેવા આસન પર બેઠો હતો? તો પૂંછડીના ઊંચા આસન પર. ચોથો પ્રશ્ન, રાવણ કેમ શરમાઈ ગયો? તો અંગદની સામે જોવા જતાં મુગટ નીચે પડી ગયો તેથી. પાંચમો પ્રશ્ન, આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો નથી? તો રાવણ અંગદની સભામાં ગયો હતો. વિભાગ 3 છે, એના આધારે છે જે ફકરામાં કયા શહેરનું વર્ણન કરવામાં આવ્યું છે? તો કે સુરત. પિતાએ બાળકોને શહેર વિશેની માહિતી ક્યારે આપી? તો ટ્રેન સુરતમાં પ્રવેશી એટલે. રેલ માર્ગની આજુબાજુની ઇમારતોની વિશેષતા શી હતી? તો મોટી મોટી. ફકરાના આધારે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? તો સુરત ગુજરાતનું બીજા નંબરનું શહેર છે. વિશ્વભરમાં સુરત શા માટે જાણીતું બન્યું છે? તો હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે. પ્રશ્ન 5 છે, નીચેનામાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ જવાબ આપવાના છે. તો વિભાગ 1 છે, એમાં કોષ્ટક આપ્યું છે, એના આધારે પ્રશ્નો છે. તો જોઈએ, કઈ પ્રવૃત્તિમાં બધા એક સરખો રસ ધરાવે છે? તો ચિત્ર. નીચેનામાંથી કોને સંગીતમાં બિલકુલ રસ નથી? તો જીયાન અને હિમાંશુને કયા દિવસે ફુરસદનો સમય મળશે? બુધવારે. ગુરુવારે નૃત્યની પ્રવૃત્તિ કોણ કોણ સાથે મળી કરશે? તો હેરી, જીયાન અને રાજેશ. આ બધા બાળકો આ પ્રવૃત્તિ કયા સમયે કરે છે? તો શાળા સમય પછી. પછી બીજો વિભાગ છે, એમાં કેલેન્ડર આપ્યું છે, એના આધારે પ્રશ્નોના જવાબ દેવાના છે. ઓક્ટોબર 2024માં છેલ્લો શનિવાર કઈ તારીખે આવે છે? તો કે 26. દિવાળીનો તહેવાર કયા દિવસે આવે છે? તો 5મો ગુરુવાર. ઓક્ટોબર માસમાં કયા મહાન વ્યક્તિઓને આપણે યાદ કરીએ છીએ? તો ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રી. કયા દિવસે એક પણ તહેવારની ઉજવણી કરી શકાશે નહીં? તો ઉપરના તમામ. આપેલ કેલેન્ડરના કયા શબ્દોમાં જોડાક્ષરનો ઉપયોગ થયો નથી? તો કે શરદ. વિભાગ 3 છે, એના આધારે છે. તો કે આણંદ કિરાણા સ્ટોર ક્યાં આવેલી છે? તો રમતી શેરી. પછી પૂછપરછ માટે પરવળભાઈને તમે કયા નંબર પર ફોન કરશો? તો 2399 પર. કયા દિવસે આનંદ કિરાણા સ્ટોરમાંથી માલ સામાન મળશે નહીં? તો રવિવારે. આપેલ વિગતમાંથી કઈ વિગત આ જાહેરાતની નથી? તો ઉધાર મળશે. પછી આપેલ સૂત્રને આધારે દુકાનદાર શી વિનંતી કરે છે? તો ફરિયાદને આધારે સુધારો લાવીશું. આ રીતે સરસ મજાનું ધોરણ 3નું ગુજરાતીનું પેપર હતું, એનું આપણે સોલ્યુશન જોયું. તો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ, અને જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.